હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું અશ્વિના ઠાકોરના વ્લોગમાં. તો હોજના 6 વાગવા આવ્યા છે અને હું આવી છું ભાઈ ખેતરમાં, કારણ કે થોડું કામ હતું મારે એટલા માટે. સવારનું અને 2 દિવસથી મેં કોઈ વિડીયો નહીં બનાવ્યો, કારણ કે ભાઈ છેલ્લા 2-3 દિવસથી મારો અવાજ બેસી ગયો. તો તમને ખબર છે મેં છેલ્લો વિડીયો બનાવ્યો તો એમાં અવાજ જતો રહ્યો હતો. એના પછી તો સાપ બેસી ગયો, એમ બોલાતું જ નહોતું મારાથી. તો જેના લીધે મેં કોઈ વિડીયો બનાવ્યો નહોતો. આજે મારો અવાજ થોડો ખુલ્યો છે તો એટલા માટે હું અત્યારે વ્લોગ બનાવું છું અને સ્પેશિયલ વ્લોગ બનાવવા માટે હું મારા ખેતરમાં આવી છું. તો આજનો વ્લોગ છે આપણો લાલ 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 લાલ. તો જેવી રીતે ભાઈ આપણી જિંદગીમાં મીઠાશની જરૂર છે એવી રીતે થોડી તીખાશની જરૂર છે. તો એટલા માટે ઘણા ટાઈમ પહેલાં અમારા ખેતરમાં વાવ્યો હતો મરચો. જે મરચો અમે વાવ્યો હતો એ અમે ખાસો ખાધો, લીલો મરચો. તો ખાસો ટાઈમ થઈ જવાના કારણે ભાઈ એ મરચો હવે હુકાઈ જશે અને હુકાઈને લાલ થયો છે. તો એટલા માટે અમે આજે વિચાર્યું કે જેટલો પણ લાલ લાલ મરચો છે ને બધો ચૂંટી લેશું. તો સૌથી પહેલાં તમને અમારો મરચો બતાવીએ અને એ સેવો લાલ થયો છે ને એ તમને બતાવીએ. ચાલો, તો આ રહ્યો મરચો જુઓ. હા, જે લાલ આવો કોક થઈ જશે. જો આ બધો આડામાં છે પણ હું ચૂંટીને બતાવું. બારો આવો કોક લાલ મરચો થઈ જશે. જો આવો, બરાબર. અને એ આખા શાયરામાં છે. આ બધામાં લાલ મરચો જ છે. આ બધામાં તો આ બધો સૂંટી લેવાનો છે, પણ અંદર થોડું પાણી ભરવાનું છે. પણ તો રાગ રાગ સૂંટશું હતો નહીં, થોડો થોડો લઈ લઈએ. આ બાજુ એ ખાસો છે. અહીં રહ્યો જુઓ શું કા. તો આ બધા લઈ લેવાનો છે હાચવીને. એકદમ તીખો લાલ મરચો છે. હું એરા દાળનો વઘાર કરવો હોય, કોઈ પણ જાતના વઘારમાં આપણે આનો ઇસ્તેમાલ કરી શકીએ. પહેલાં આનો તો ચૂંટી અને સૂકવી દેશું ભાઈ. તાણું જો આનો સૂકવી દેવું તાણું કમ્પ્લીટ થશે. હું એક ડીશ રાખીશ ભરવા માટે. પોદો કાઢી લેશું. આટલા ભેગા કર્યા છે હજી ખાસો છે. જો કે જોજો, હા લૂમખે લૂમખા. તો જો ખાસા બધા એક ડીશ ભરીને અમારો મરચો થઈ જશે. અને કોક 3-4 ટાઈપનો મરચો છે. આ કેસરી કલરનો છે, આ થોડો હુકાવા આવી જશે. આ લીલા કલરનો છે ને આ એકદમ લાલ ચટાક છે, જે હજી તાજો છે, મતલબ હજી હુકવાનો નહીં. તો આવી રીતે કોઈક આપણા મરચાંની ડીશ તૈયાર છે. મરચાં વેણીને અમે હાલ આવ્યા છીએ. વૈકણ આ 2 જણો 4 વાઢું છે. ઈકન જુઓ ખાસી બધી 4 વાઢી છે. જે તો ખરા 4 ટાઈપના મરચો, કેસરી, લીલો, તાનો જોજે. આ વિડીયો સારો આવે. મમ્મી કેસરી ચમ થયો ભાઈ? આ રહ્યો બગડવા આવ્યો છે. અચ્છા ભાઈ, બગડવા આવ્યો છે એટલે આ કેસરી થઈ જશે, એટલે એને નાખી દેવામાં આવશે. અને આ હેતરનો અમુક ધારો પડી રહ્યો છે. હવે કોઈક વાવશું ભાઈ. આ કેટલું મોટું ઝેકરું ખેંચીને આવ્યો છે. આવી રહ્યો ખેંચીને આવ્યો છે ભાઈ. વાળમાં હેડું પડી છે તો એનું ઢોકવા માટે આવું કોક લીધું ના મમ્મી. વાનો મતલબ કેરી આવી હતી. જો આવી રહ્યો ઓબો રહ્યો ને એને મસ્ત કેરી આવી હતી, પણ કોક આવીને લઈ ગયું, કેરી લઈ ગયું. બોલો, તો એટલા માટે આને આપણે ઢોકી દેશું એટલે કોઈ અંદર આવી ના હે કે તમને એનું હેડું બતાવું. હું આવી રહ્યું જો, આવી રહ્યું જો સોર આવું છે ભાઈ અમારો. એર્યું પૂરું દેવાનું છે. જોજે વાગના જમફળી છે ને આ બાદ થોડીક. તે કીધું તું મોટું જરથું લેતા આવજે, નહીં જશે. શું કહેવાય, મધનો માળો છે. દાદુ લેવું એ બરોબર છે. આખે આખું ઊભું ઊભું નહીં લીધે છે.
શીખડે ઈ વનું હોય એમ આઈને લઈ જશે મારો ઉરશો બધું. પૂરાઈ ગયું. કોઈ ધક્કી મારીને મોય ના આવી જતું પાછું. ધક્કી જો મારે મૂકી દો. આ જોમફળીઓ વળીશું નહીં. આયરી મસ્ત થઈ છે. મોટા મોટા પોદા વાળી છે. ફલવાની છે. પેલી બાજુ એક સહી હારી થઈ છે. એ દાડમ છે. ઓલી ફૂલ આવ્યા છે. હોવા ખાસ સૂંટ્યો છે રાધે. અને આયરી આ ફૂલ કેવાય જશે ભાઈ. આ દાડમનું ફૂલ આવ્યો છે જો. પણ શાનો આવશે દાડમ તો. અને આ દાડમ નહીં આર્યો હું છું દાડમ આવે કોનું દાડમ આવે ફલવાની નેસથી ફલી કાઢવાની ના. કહેવાનો મતલબ કે અમે અમારા ખેતરમાં ઘણો ફળ વાયો છે પણ પબ્લિક આજુબાજુ વાળી ભાઈ એટલી હરવામી છે ને કે બધું લઈ જાય છે. કશું રવા નહીં દે. જોમફળ ઓબા દાડમ લીંબુ બધું જ છે પણ પબ્લિક રવા નહીં દેતી. જેને વાવ્યું છે એને તો ખાવા જ નહીં મળતું. એવું થાય છે અમારે. એટલે બધો વડાકો કરી દેવો છે. હેડો બધો પૂરી દેવો છે ને એટલે કોઈ અંદર ના આવીએ કહો. 2-3 લીંબુડીઓ છે અમારા પણ અમુક રાગ રાગ બધી લીંબુડીઓ આવું છું મળી બહુ આવું છું મતલબ હવે રાગ રાગ હાલ બે હાલ થઈ જશે. બાજુવાળા ખેતરવાળાએ ગવાર વાવ્યો છે. અહીં રહ્યો એ ગવાર છે. હેડો ઘેર જઈએ હવે. ઘેરવાળો શું કરું જોઈએ. હા અંબોડો વાળી દીધો છે. હા મોટો ટેકરા જેવો. સાધુ બાવા આયા. માથું ધોયું છે. હા તમે કે લાભવા અલ્યા ના અમે ઓન અંબોડાની વાત કરું છું. શું બિચારા લાભુભાઈ આવતા હશે. કોથરા ઓય તો હવારોના નહીં છે મમલી ચમ ના આયા હજી. ઉતારીને જતો રહ્યો પણ પેલા ભાઈ આ લાયક ના લાયક કોથળા એ તો થાલામાં લાયા હતા. તો ઠાલામાં લાયા હતા. લ્યો સવારે હાડી ઉઠાડી હતી પેલી તારી ઓઢી ના નાખતી મને ઓય શું મતલબ એનો કોઈ મતલબ નહીં. ચાલો મમ્મી ઉપરાઈ હે કેલી અલ્યા અલ્યા તે જતું શંકા હો કાલ અમે વજાતા આતી સંદે તો કેટલી વાત બોલી હતી બાપા. ઉપરેજ નથી એકથી કદા કેવી ઉપાડામાં માં ઢબલી ઉપાડા નહીં મમ્મી. મારી ઓરજી કેટલું ઉપાડે છે બોલે તો. બાકસ છે નાખી છે મરચા મરચા મરચા. આ ગયા વખતે અમારે જે મરચો અમે હૂકવ્યો હતો ને એ જો હુકઈને કોઈક આવો થઈ જશે. કારણ કે આ તો ખાસો ટાઈમ થયો અમારે મરચો તો એ મરચો છે. હા અને એ જ મરચોમાંથી વેણેલો છું. હા એનો ગાઈસ બોલ મારા કાઉભાઈ કણ કેરી ખાય છે અને હોય આજે મેડમ બનાવું છું લીંબુ શરબત જો. હા તપેલી ભરીને બનાવ્યું છે લીંબુ શરબત. અને આજે આપણા ગલાસ ભાઈ મહેમાન આવ્યા છે એટલા માટે ખાસ બધા યા ભાઈ ગંધાતું થાય. કેવી થાય છે ભાઈ એવી જોજો. મહેમાનોને આપવાનું પછી આપો પીવાનો. ઓય મૂકી દો એમને રવા દેવાનો. આમાં ભરવાનું હા બસ બસ 150 ના ગોઠવેલો રાજો કોણ બસ અડધા ભરે એટલે આવી ગયો. કે ગોળી તું બનાવું ને કદી ખરાબ હોય જ ના. ઉભી હા બસ જો હડો લઈ. અરે વાડું પ્રોબ્લેમ હુઓ કે જી હું બાલની કપાય ને હોય તો ભાઈ અમારે રસોઈ બનવાનું ચાલુ થઈ જશે. તો ગેસ બનાવશે ગેસ. નાતી ભાભી ગેસ બનાવશે. હમણાં છેલ્લા થોડા ટાઈમથી ઓન રસોડું સોંપી છે. કલ્પેશને હમણાંથી રસોડું સોંપી છે. સવારથી હોજ સુધી ભાભીને રસોડામાં જ રહેવાનું. મતલબ એને ખવરાય કરવાની ડ્યુટી આપી તો હોવાની એટલે. તો કાલ તો હું ખાસી બીમાર જેવી હતી. મતલબ મને પેટમાં હોજો આવે ને એવું થઈ જતું. અત્યારે હોજા જેવું છે પણ આજુ ઓછું છે એમ.
તો હવે ઈવન આપણે થોડી મદદ કરવાની કીધી છે તો આમાં છે ભાઈ ગવાર તો અત્યારે બનશે ગવારની સબ્જી ભાઈ એમાં કાઉન શરબત આલજો ના કોઈ ગવાર છે બીજું અમે થોડું લીંબુ શરબત પીશું હો લીંબુ પાણી ઉનાળામાં ભાઈ લીંબુ શરબત સારો ખબર બહુ મસ્ત બન્યો અત્યારે અચાનક હું તમને એક વાત કહું કે એક મસ્ત રેસીપી તમારા હંગાથી શેર કરવાનો મને વિચાર આવ્યો છે તો જે રેસીપી હું તમારા હંગાથી શેર કરવાની છું ને એ લગભગ લોકોએ જોઈ નહીં હોય અને કૈપુરવાળાએ તો જોઈ જ નહીં એટલે સ્પેશિયલ અમારા જે ભાભી છે ને એની સાસરી કૈપુર થાય તો એટલા માટે હું ઈવાના માટે બતાવું કે જે રેસીપી છે એનું નામ શું છે રાજુ બોલીએ જે રેસીપી આપણે બનાવવાની છે એ સાય હે જુઓ કાઢ્યા હા તો આ જુઓ કોક આવું છે કોને કહેવાય કમળનું મૂળ ઓકે તો આજે આપણે ઓની રેસીપી બનાવવાનો છે અને ઓને કહેવાય જીડો કહેવાય બેસિકલી આ એરિયું છે ને કમળનો મૂળિયો આવું ભાઈ તો ઓનું આજે શાક બનાવવાનું છે અને એ શાક બનાવવાનો છે અમારા આરતી ભાભી તો આજે ઈવાના હાથની તમને બતાવીએ જીડોની રેસીપી કમળના મૂળિયોનું શાક ચાલો એને બનાવવા માટે સૌથી પહેલાં એને એકદમ ચોખ્ખું 2-3 પાણીથી ધોઈ નાખવાનું કારણ કે એના અંદર માટી હોય ભાઈ જે કોણો દેખાય છે તમને જુઓ આ દેખાય આની અંદર માટી હોય તો આનો હરખો સાફ કરવો પડે તો આ મેડમ હમણાંથી એટલો તોફાની થઈ જશે ને કે તમે વાત ના પૂછો હા 11.5 છે ભાઈ એનો વજન હા તો એકણ જો આવી રીતે જીડોને કાપવાનો છે જો કપાઈને કોઈ કાગો થઈ છે કેવો દેખાય છે ના આ જીડો જીડો આપણે ધોઈ કાઢશું ભાઈ સૌથી પહેલા જુઓ મસ્ત ધોઈ કાઢવાનું એ જેટલો કોણો છે ને એમાંથી માટી નીકળી જવી જુઓ કેટલું ગંદુ પાણી થઈ ગયું જુઓ તો જીડોનો ભાઈ આપણે બાફી લેવાનો છે તો એના માટે એકણ તપેલામાં ખાસું બધું પાણી મૂકીશું અને જેવું પાણી ગરમ થશે એવો આપણે જીડો અંદર નાખી દઈશું ટૂંકમાં અને બફાયો મૂકી દેવાનો છે એટલે જે આના અંદર બીજી જેની મોટી કોઈ માટી હોય ને તો નીકળી જાય ભાઈ અને મસ્ત ચડી જાય કાવું ગમા હેડી ભાઈ સકન જોઈશ ટાટા સકન જોઈશ લાખોરી મારી જોઈશ તારે ગમો હાર સાયકલમાં હવા ભરાય તો જુઓ એકણ આપણો જીડો બફાવા આવી જશે જો મતલબ બફાઈ જ જશે એમ હવે આનો વઘાર કરશું આપણે આનો વઘાર એકદમ સિમ્પલ ને સાદો જ હોય છે કોઈ વધારે માથાકૂટ કરવાની નહીં હોતી આપણે જેમ નોર્મલ શાક વઘારીએ ને એમ જ વઘારવાનો હોય તો હવે આપણે ભાઈ આવી જશે પાછો રસોડામાં વઘાર કરવા માટે જીડોનો આપણો જીડો બફાઈ જશે જુઓ એકદમ ચકાચક હડવા પહેલા મસાલો તૈયાર કરશું એના માટે સ્વાદ પ્રમાણે તમારે જેટલું તીખું ખાતો હોય એટલું મરચું લેવાનું નખવાની થોડી હળદર ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું લસણ લીધું છે જુઓ કૂટેલું જેટલા તમારી પાસે જીડો હોય એ પ્રમાણે તેલ લેવાનું હા તેલ થોડું મતલબ વધારે રાખવાનું જીડોમાં તેલ સારું લાગે એમ વધારે હોય તો કોઈ ચિંતા જેવું નહીં થિંકિંગ કરી રહ્યા છે કે હું નાખું કે ન નાખું નાખો હોય તો નાખજો વાંધો નહીં
મસાલામાં થોડું પાણી નાખી અને બધા મસાલા મિક્સ કરી લેશું. ચાલો ચાલો. જીરું નાખો તો બોલું રહી ના નાખવાની. હા હા ભાઈ લસણ નાખી દે. આપણે રહીનો ઉપયોગ નહીં કરીએ. લસણ હલકું ગોલ્ડન જેવું જો થઈ ગયું છે અને હવે એમાં આપણે જે મસાલો તૈયાર કરે છે ને એ નાખી દઈશું. હવે આને ચડવા દેશું ભાઈ મસાલાનો. મસાલો ચડી ગયો છે ભાઈ. હવે આપણો જીડો નાખશું. જીડો બફાયેલો તો શું જો ચડી જશે. ખાલી હવે અંદર મસાલાનો સ્વાદ આવે ને તો સુધી આનો ઢોકી મૂકશું. ખાલી થોડી વાર 5-10 મિનિટ ઢોકી દેવાનું એટલે શાક તૈયાર. જો આપણું જીડોનું શાક તૈયાર છે. હા મસ્ત. તો બસ ભાઈ શાક વાક તૈયાર છે ને. હવે અમે બધો જમવા બેસશું. બસ જમી વમીને પછી હોઈ જશું. કેમ કે આખો દિવસ એટલી દોડધામ ને એટલો મહેમાન ચાલુ હોય છે કે અમે આરામ કરવાનો સરખો ટાઈમ નહીં મળતો. પણ આજે તો તોય બપોરે મને થોડો ઊંઘવાનો ભાઈ ટાઈમ મળ્યો હતો તો અમે ઊંઘ્યો હતો. બીજું આઈડિયા બ્લોગમાં આપણે આટલું જ રાખીએ છીએ ને તમે મને કહેજો કે તમને જીડોની રેસીપી કેવી લાગી. હો ચલો આજ રાધે રાધે.